નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આ કાર્યક્રમમાં અમે આપને કૃષિ વિષયક તથા પશુપાલન વિષયક અવનવી માહિતીથી માહિતગાર કરીએ છીએ કે જે આપને આપના વ્યવસાયમાં મદદરૂપ થાય તથા આપ આપના વ્યવસાયને સમૃદ્ધ બનાવી શકો. તો મિત્રો, આવા જ એક વિષય સાથે આજે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે. આજનો વિષય છે દૂધાળા પશુઓમાં પોષણ વ્યવસ્થાપન, અને આ વિષય પર વધુ માહિતી આપવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ડૉક્ટર PM લુણાગરિયા સાહેબ, કે જેઓ પશુ સંશોધન કેન્દ્ર, પશુ ચિકિત્સા અને પશુપાલન મહાવિદ્યાલય, આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતે મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક તરીકે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને તેમની પાસેથી વધુ માહિતી પ્રાપ્ત કરીએ. નમસ્કાર સાહેબ. અમારા સ્ટુડિયોમાં આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે. સાહેબ, તો સૌ પ્રથમ તો એ જણાવશો, અમારા ખાસ કરીને કૃષિ મિત્રો છે કે જેઓ પશુપાલનના વ્યવસાયમાં છે, દૂધાળા પશુઓનું દૂધ ઉત્પાદન જે છે એ મુખ્યત્વે કઈ બાબતો પર આધાર રાખે છે? દૂધાળા પશુઓ મુખ્યત્વે દૂધ ઉત્પાદન છે અને ગાય અને ભેંસ આપણને આપે છે. મુખ્ય 4 બાબતો છે કે જેના ઉપર દૂધ ઉત્પાદન આધારિત છે. એક તો એની આનુવંશિક ક્ષમતા, એટલે એવું કહેવાય છે કે કૂવામાં હોય તો અવાડામાં આવે, અને એનું પશુઓનું પોષણ વ્યવસ્થાપન, એનું રખરખાવ એટલે કે મેનેજમેન્ટ, અને પશુઓનું સ્વાસ્થ્ય. હવે પશુઓનું દૂધ ઉત્પાદન એની ક્ષમતા મુજબ કરવા માટે એના પૂરતા પ્રમાણમાં ખોરાક એટલે પોષણની વ્યવસ્થા કરવામાં આવે, એનું સ્વાસ્થ્ય સારું હોય અને મેનેજમેન્ટ સારું હોય તો પૂરતું દૂધ ઉત્પાદન આપણને મળી રહે છે. જી સાહેબ, અને જેમ હમણાં તમે ખૂબ જ ભાર મૂક્યો પોષણ ઉપર, પશુઓના પોષણ ઉપર, તો પશુના પોષણનું દૂધ ઉત્પાદન પર શું મહત્વ છે? હવે મુખ્યત્વે તો મનુષ્ય માટે દૂધ છે એક પ્રાણીજન્ય પ્રોટીન છે, અને પશુઓમાં દૂધ ઉત્પાદન માટે આ ખોરાક છે એક પાયાની જરૂરિયાત છે. હવે કુલ દૂધ ઉત્પાદનનો આપણે ખર્ચ ગણીએ તો 60 થી 70% જેટલો ખર્ચ છે ખોરાકથી આવે છે. એટલે કે ખોરાક અથવા તો પશુઓનું જે પોષણ છે એ દૂધ ઉત્પાદન માટે ખૂબ મહત્વનું છે. પણ સાથે સાથે એક ચેલેન્જ ભર્યું પણ છે, એટલા માટે કે ભારત દેશમાં પશુઓની સંખ્યા દુનિયાની દ્રષ્ટિએ જોઈએ તો 10 થી 11% છે, જ્યારે જમીન ફક્ત 2.3% છે. એટલે આપણે ઓછા રિસોર્સિસમાં પશુઓ પાસેથી દૂધ ઉત્પાદન લેવાનું છે. એટલે અગત્યનું છે અને સાથે સાથે એક ચેલેન્જિંગ કામ પણ છે. જી સાહેબ, જેમ આપણે પોષણની વાત કરી તો કહી શકાય કે પોષણ અને પોષક તત્વો એકબીજાના પૂરક કહી શકાય. તો દૂધ ઉત્પાદન માટે કયા કયા પોષક તત્વો જે છે એ જરૂરી ગણાય? દૂધ ઉત્પાદન માટે મુખ્ય આપણે પોષક તત્વોની વાત કરીએ તો કાર્બોદિત પદાર્થ, તૈલી પદાર્થ જેને આપણે ચરબી કે ફેટ કહીએ છીએ, વિટામિન અને મિનરલ, આ મુખ્ય પોષક તત્વો છે દૂધ ઉત્પાદન માટે, અને પશુઓના શરીર નિભાવ, પશુઓની વૃદ્ધિ માટે જવાબદાર હોય છે. હવે એમાંથી આપણે કાર્બોદિત પદાર્થ અને તૈલી પદાર્થ કહીએ તો પશુઓને શક્તિ પૂરી પાડે છે, કે કામ કરવાની શક્તિ, હલનચલનની શક્તિ, અને દૂધમાં જેને આપણે ક્રીમ અથવા તો ચરબી ફેટ કહીએ છીએ એ શક્તિના રૂપમાંથી આવે છે. બીજો પદાર્થ છે કે પ્રોટીન. આ જે પ્રોટીન છે કઠોળ વર્ગના પાકમાંથી મોટા ભાગે મનુષ્યને પણ મળે છે, અને કઠોળ વર્ગના ચારામાંથી પશુઓને પણ મળે છે. એ પશુઓના શરીરના બંધારણ માટે અને સ્નાયુના ઘડતર માટે ઉપયોગ થાય છે, અને દૂધમાં પણ 3% જેટલું પ્રોટીન હોય છે. એટલે આ પ્રોટીન દૂધમાં રૂપાંતરણ થાય છે. વિટામિનનો આપણે જોઈએ તો વિટામિન મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. એક તો ચરબીમાં ઓગળતા, જેને વિટામિન A, વિટામિન D, વિટામિન E અને વિટામિન K કહે છે. એમાં વિટામિન A રતાંધળાપણું અથવા તો રાતે દેખાવા માટે અને પશુઓની પ્રજનન શક્તિ માટે જવાબદાર હોય છે. વિટામિન D છે કેલ્શિયમ અને ફોસ્ફરસના આંતરડામાંથી શોષણ માટે ઉપયોગી છે. વિટામિન E છે પશુઓની પ્રજનન ક્ષમતા જાળવી રાખવા માટે જરૂરી છે, અને K છે લોહીનું બંધારણ અને લોહી નીકળે ત્યારે જામી જવા માટે જરૂરિયાત છે. એવી જ રીતે પાણીમાં ઓગળતા વિટામિન B ગ્રુપના અને વિટામિન C છે, જેમાં રાઇબોફ્લેવિન, થાયામિન, સાયનોકોબાલામિન, કોલિન અને વિટામિન C એટલે કે એસ્કોર્બિક એસિડ હોય છે. ક્ષારીય તત્વની વાત કરીએ તો એમાં મુખ્ય ક્ષારીય તત્વ કેલ્શિયમ, ફોસ્ફરસ, મેગ્નેશિયમ, પોટાશિયમ અને ક્લોરિન હોય છે, જ્યારે ગૌણ ક્ષારીય તત્વ છે કોપર, કોબાલ્ટ, સલ્ફર. આ બધા ક્ષારીય તત્વો પૂરતા પ્રમાણમાં, નહીં વધારે કે નહીં ઓછું, એ પશુઓને જરૂરિયાત મુજબ મળી રહે તો પશુઓ છે એ પોતાની ક્ષમતા મુજબનું દૂધ ઉત્પાદન કરી શકતા હોય છે. એટલે આમ પોષક તત્વોનું દૂધ ઉત્પાદન માટે ખૂબ મહત્વ છે.
જી બિલકુલ. અને સાહેબ, જેમ તમે પોષક તત્વની તો વાત જણાવી દીધી કે આટલા બધા જે પોષક તત્વો છે એ દૂધાળા પશુઓના સારું દૂધ ઉત્પાદન માટે જરૂરી છે, પરંતુ આ પોષક તત્વો પૂરતા પ્રમાણમાં મળી રહે એ માટે કયા કયા ખોરાક આપવો જરૂરી છે? મુખ્ય પોષક તત્વોની વાત કરીએ તો શક્તિ પૂરું પાડતા પોષક તત્વો છે એ કાર્બોદિત પદાર્થો અને તૈલી પદાર્થો અથવા તો તેલ અથવા તો ચરબી આપણે જેને કહીએ છીએ એ પદાર્થો આપણને ઘાસચારાના ધાન્ય પાકોમાંથી ખાસ મળે છે. ધાન્ય પાકોમાંથી લીલા ઘાસચારાની વાત કરીએ તો જુવાર છે, મકાઈ છે, અને સૂકા ઘાસચારાની વાત કરીએ તો ગંવારિયું છે, ડાંગરનું પરાળ છે, અને થોડા પ્રમાણમાં એમાંથી પ્રોટીન પણ મળે છે. પણ એ પ્રોટીનને આપણે પ્રોટીન માટે ઉપયોગ કરવું થોડું મોંઘું પડે છે. એટલે પ્રોટીનવાળા અલગ જે સોર્સ છે એ કઠોળના પાકો છે, જે આપણે લીલા ચારામાં ચોળી છે, પછી રજકો છે, આ મુખ્ય પ્રોટીનના સોર્સ છે. અને મિનરલ મિક્સચર અથવા તો ક્ષારીય તત્વો માટે મિનરલ મિક્સચર અલગથી નાખવામાં આવે છે. અને જરૂરિયાત પ્રમાણે વિટામિન જરૂરિયાત અને સંજોગો જોઈને એના દાણ અથવા તો ઘાસચારા ખોરાકમાં ઉમેરવામાં આવે છે. જી સાહેબ, અને આપે હમણાં જેમ ઘાસચારાની વાત કરી તો અમારા જે ખેડૂત મિત્રો છે, અમારા જે દર્શક મિત્રો છે, એમને જણાવશો કે ઋતુ પ્રમાણે લીલા ઘાસચારા કયા કયા ઉપલબ્ધ રહે છે? હવે એક આપણે જોઈએ તો 12 માસ ઉગતા ઘાસચારા છે કે જેમાં એક વખત વાવીએ તો ઘણા વર્ષો સુધી આવતા ઘાસચારાની હાઇબ્રિડની વેરાયટીઓ છે, જેને કોઈમ્બતુર 3 તરીકે ઓળખવામાં આવે છે. અને બીજી છે જુવાર અને હાઇબ્રિડ નેપિયરની ક્રોસ કરેલી વેરાયટી, જેને COFS 29 અને COFS 30 છે, કે જે આને એક વખત વાવીએ તો 2-3 વર્ષ સુધી એમાં ઘાસચારો ઉગે છે. એટલે બહુ વર્ષાયું છે, વાવણીનું આપણને ઓછું થઈ જાય છે. હવે ચોમાસું અને ઉનાળાની વાત કરીએ તો ધાન્ય પાકોમાં જુવાર અને મકાઈ ખૂબ પ્રચલિત છે. જુવારમાં 2 પ્રકારની સૂંઢિયા પ્રકારની જુવાર થાય છે, અને બીજી 1થી વધારે કટ લઈ શકાય એવી જુવાર, જેને સુદાન સોરગમ જુવાર તરીકે પણ, સ્વીટ સોરગમ જુવાર તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે આ ઘાસચારાના મુખ્ય પાકો છે. હવે વધારે પ્રોટીન આપતા પાકોમાં, જે કઠોળ પાકોમાં આપણે કહીએ તો ચોળી છે અને સાથે સાથે રજકો છે. ચોળીની વેરાયટી જો આપણે કહીએ તો EC 4216 છે, રજકો આણંદ 1 અને 2 છે. મકાઈની વેરાયટીઓ આપણે જોવા જઈએ તો આફ્રિકન ટોલ વેરાયટી છે, એ ઘાસચારા માટે ખૂબ પ્રચલિત છે. અને મલ્ટીકટ જુવારમાં સ્વીટ સોરગમ જુવારની 98, 9 અને અલગ અલગ બધી જાતો છે, એ ખૂબ પ્રચલિત છે. જી સાહેબ, ખૂબ જ સારી માહિતી પૂરી પાડી તમે અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, આવી જ ઘણી ઉપયોગી માહિતી લઈને આવીશું, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને આપણે સાહેબ સાથે ઘણી ઉપયોગી માહિતી મેળવી રહ્યા છે સાહેબ પાસેથી. સાહેબ, અમારા દર્શક મિત્રોને ખાસ કરીને જણાવજો, આપણે ઘાસચારાની જો વાત કરી રહ્યા છે તો ઘાસચારા પાકોને 25% ફૂલની અવસ્થાએ કે દૂધિયા દાણાની અવસ્થાએ કાપવાથી શું ફાયદો થાય છે? હવે આ સ્ટેજે કાપવાથી એક તો એમાં જે પોષક તત્વોની આપણે વાત કરી, કાર્બોદિત પદાર્થો, TDN અથવા તો શક્તિ અને પ્રોટીન સૌથી વધારે માત્રામાં હોય છે. એ ઉપરાંત જો વહેલું કાપી નાખવામાં આવે તો ઘણા પાકો એવા છે કે પશુઓને એમાં થતા ઝેરની અસર થાય છે. એટલે એક તો ઝેરની અસર નિવારી શકાય અને સૌથી વધારે પોષક તત્વો મળે, એટલે આ 25% ફૂલની અવસ્થાએ અથવા તો દૂધિયા દાણાની અવસ્થાએ ઘાસચારાને કાપવો જોઈએ. જી સાહેબ, આપણે લીલા ઘાસચારાની તો વાત તમે અમારા દર્શક મિત્રોને જણાવી દીધી, પણ જો અગર સૂકા ઘાસચારાની વાત કરીએ તો કયા કયા સૂકા ઘાસચારા ઉપલબ્ધ છે અત્યારે? સૂકા ઘાસચારામાં વાત કરીએ તો ફક્ત પશુઓના ઘાસચારા માટે સૂકો ઘાસચારો વાવવામાં આવતો હોય તો સૂંઢિયા જુવાર છે મુખ્યત્વે છે. બાકી બધા જે સૂકા ઘાસચારા છે એ ખેતીની આડ પેદાશ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. જેમ કે અનાજ કાઢી લીધા પછી ઘઉંનું ગંવારિયું, ડાંગરની પરાળ, અને જો કઠોળ પાક હોય તો એને ગોતર તરીકે ઓળખવામાં આવે છે. મગનું ગોતર, મઠનું ગોતર, અડદનું ગોતર, તુવેર ગોતર. અને તેલીબિયા પાકોના બિયારણ કાઢી લીધા પછી મગફળીનું ગોતર અને સોયાબીન ગોતર, આ મુખ્યત્વે સૂકા ઘાસચારા માટે પ્રચલિત છે. એટલે એમાં કઠોળ ઘાસચારાનું અને ધાન્ય ઘાસચારાના સૂકા ચારાનું સપ્રમાણ મિક્સ કરીને પશુઓને ખવડાવવામાં આવે
તો દૂધ ઉત્પાદન સારું મળે છે અને દૂધ ઉત્પાદનની કિંમતમાં ઘટાડો થાય છે. જી સાહેબ, આપણે લીલા અને સૂકા ઘાસચારાની તો વાત કરી, આ સિવાય બી એક અન્ય ખોરાક છે પશુઓ માટે જેને કહેવાય ખાણ, દાણ અને ઓળ. તો એ ક્યાંથી મેળવી શકાય અને શું એ ઘરે બનાવી શકાય? એના વિશે અમારા દર્શક મિત્રોને માહિતી આપશો. ખાણ દાણ છે મુખ્યત્વે જે જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો છે એ બનાવે છે અને પોતાના સભાસદો માટે વેચે છે. ઘણી જિલ્લા દૂધ ઉત્પાદક સંઘો કોમર્શિયલી એટલે ધંધાદારી રીતે પણ વેચે છે અને કંપની અને બનાવીને પણ વેચે છે. હવે મુખ્યત્વે આ દાણ જો આપણે ઘેર બનાવવું હોય તો એમાં ખોળનો ઉપયોગ થાય છે, ધાનનો ઉપયોગ થાય છે. ખોળ એટલે કે તેલીબિયા પાકોમાંથી તેલ કાઢી લીધેલા પછીનો જે ખોળ વધે એટલે મગફળીનો ખોળ છે કે સોયાબીનનો ખોળ છે, આ ખોળ ઉપયોગ થાય છે. અનાજની વાત કરીએ તો મકાઈ, જુવાર અને જો સસ્તું હોય તો ઘઉં અને ચોખાની કણકીનો ઉપયોગ થાય છે. ઘણી વખત અનાજની આડ પેદાશો એટલે મકાઈમાંથી આપણે ડેક્સ્ટ્રોઝ કાઢી લીધા પછી મકાઈનો ખોળ અને મકાઈ ગ્લુટન પણ ખૂબ અગત્યનું અને પ્રચલિત છે. એવી જ રીતે અનાજમાં જો આપણે વાત કરીએ તો ચોખામાંથી એની પોલિશિંગમાંથી રાઈસ પોલિશ અને એમાંથી તેલ કાઢી લીધા પછી DORBનો પણ ઉપયોગ થાય છે. અને જે આપણે દાળ ખાતા હોય છે મગ, અડદ, તુવેર, એ દાળની ઉપરની ફોતરી અને થોડા ટુકડા એ બજારમાં એની ચૂની તરીકે ઓળખાય છે. અને આ જો બધાની મિક્સ ચૂની હોય તો આ ચૂની બજારમાં મિક્સ ચૂની અથવા તો અલગ અલગથી ચૂની ઉપલબ્ધ છે. હવે જો આપણે આનું ઘેર દાણ બનાવવું હોય તો ખૂબ સરળ રીત છે કે 30% છે મકાઈનો ખોળ અથવા તો કપાસનો ખોળ લેવાનો, બાકીના મગફળી ખોળ કે સોયાબીનનો ખોળ કે ગવારનો ખોળ 30 કિલો લેવાનો. 20 કિલો છે મેં આપને કીધું ભરડેલું અનાજ, મકાઈ હોય, જુવાર હોય, ઘઉં હોય જે આપણને સસ્તું પડે તે, અને બીજા 20% છે ચૂની. એની સાથે મિનરલ મિક્સરનો પાવડર 2 કિલો અને 2 કિલો છે મીઠું નાખવામાં આવે તો આપણે પોતાને ત્યાં છે દાણ ઘેર તૈયાર થઈ જાય છે. સાહેબ, આપણે પશુઓના ખોરાક વિશે તો વાત કરી, પરંતુ કહેવાય ને કે બધી વસ્તુમાં પ્રમાણ હોવું જરૂરી છે. તો આ લીલો અને સૂકો ઘાસચારો તથા ખાણ, દાણ અને ખોળ જે છે એ કેટલા પ્રમાણમાં આપવી જરૂરી છે દૂધ આપતા પશુઓને ખાસ કરીને? આમ તો વૈજ્ઞાનિક રીતે પ્રોટીન અને કુલ પાચ્ય તત્વ એટલે શક્તિની એના શરીરના નિભાવ માટે, પશુઓની વૃદ્ધિ માટે અને દૂધ ઉત્પાદન માટે કેટલી જરૂરિયાત છે એની ગણતરી કરી અને આ બધા ઘાસચારા અને ખાણદાણમાંથી કેટલું મળશે એની એક્ઝેક્ટ ગણતરી કરીને પશુઓને આપવામાં આવે છે. પણ ખૂબ સરળ ભાષામાં આપણે વાત કરીએ તો દૂધાળ પશુઓને, ખાસ કરીને એમાં ગાયને, દૈનિક 1 લીટર દૂધ ઉત્પાદન હોય તો એને 300 થી 400 ગ્રામ ખાણદાણ આપવું જોઈએ અને ભેંસને 1 લીટર દૂધ ઉત્પાદને 500 ગ્રામ જેટલું દાણ આપવું જોઈએ. ભેંસને 100-200 ગ્રામ દાણ એટલા માટે વધારે કે ભેંસના દૂધમાં ફેટ, ચરબી અથવા તો ક્રીમ કહીએ છીએ એનું પ્રમાણ ગાયના દૂધ કરતાં વધારે હોય છે. અને 1 કિલો બીજું વધનું એ પશુઓના શરીરના નિભાવ માટે આપવાનું. બીજી આપણે લીલા ઘાસચારાની વાત કરીએ તો પશુઓને 10 થી 15 કિલો લીલો ઘાસચારો, એમાં રહેલું કેરોટીન એક ખુદ એક એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે અને વિટામિન એનો સોર્સ છે એટલા માટે આપવાનું હોય છે. બાકી 8 થી 10 કિલો જેવું સૂકો ઘાસચારો આપીએ તો 10 લીટર અને 500 કિલો જેનું શરીર વજન હોય એવી ગાય કે ભેંસનું પોષણ પૂરું થાય છે. પણ દરરોજ જો આપણે આ બધું વજન કરી ના શકતા હોય તો સૂકું ઘાસ એટલું નાખવાનું કે બીજે દિવસે સવારે ગમાણમાં એને થોડું પડી રહે તો એ પશુઓની પોષણની જરૂરિયાત પૂર્તિ થઈ એવું ગણાય. સાહેબ, બીજું ખાસ એક વાત જાણવી હતી કે શું ફક્ત દૂધ આપતા સમયમાં જ પશુઓના પોષણની જે કાળજી રાખવામાં આવે જરૂરી છે કે એ સિવાયના સમયમાં પણ એ કાળજી રાખવી પોષણની અગત્યની કહેવાય? ઘણા પશુપાલકો ફક્ત ગાય કે ભેંસ દૂધ આપે ત્યારે પૂરતો એમની પોષણની કાળજી ખાણદાણ, લીલા સૂકા ચારામાં રાખતા હોય છે. પણ એના વૈજ્ઞાનિક બાબતમાં આપણે સમજીએ તો પશુ ગાભણ હોય તો એના 6 મહિનાના અંતરે એના ગર્ભમાં ઉછરતું વાછડો, વાછડી કે પાડા, પાડીનું વજન અંદાજે 5 કિલો જેવું હોય છે. જ્યારે વિયાય ત્યારે દેશી ગાય હોય તો એ બચ્ચાનું વજન 20 થી 25 કિલો, સંકર ગાય અને ભેંસોમાં 25 થી 35 કિલો જેવું બચ્ચાનું વજન હોય છે. આમ આ છેલ્લા 3 મહિનામાં 15 થી લઈને 30 કિલો જેવું બચ્ચાનું વજન વધતું હોય છે. એટલે કે બચ્ચાના વજન માટે એને પોષણની જરૂરિયાત પડે છે. એના ઉપરાંત પશુ જ્યારે વિયાય પછી એકદમ દૂધ ઉત્પાદન કરવા માટે પણ એના શરીરમાં પોષક તત્વ, ખાસ કરીને ચરબીનો સંગ્રહ કરતું હોય છે.
એટલે ગાભણના છેલ્લા 3 મહિનામાં જો એના પોષણનું ધ્યાન રાખવામાં આવે તો સારા વાછડા મળે છે અને દૂધ ઉત્પાદન સારું મળે. હવે જો આપણે એને કેવી રીતે ખાસ કરીને ખાણદાણ આપવું એની ગણતરી કરીએ તો 6 મહિને નિભાવ માટે આપણે 1 કિલો આપતા હોઈએ છીએ. એમાં દર 15 દિવસે 500 ગ્રામની વધારો કરતા જઈએ તો પશુ વિયાય ત્યારે 4 કિલો જેવું દૈનિક એને દાણ મળે એવી વ્યવસ્થા કરવી જોઈએ. અથવા તો બીજી રીત એવી છે કે પશુ આગળના વેતરમાં જ્યારે વિયાયેલું હોય અને સૌથી વધારે દૂધ ઉત્પાદન આપેલું હોય એ વિયાણા સમયે આગળના વેતરના સૌથી વધારે દૂધ ઉત્પાદનનું અડધું દાણ મળે તો પશુનું પોતાનું સ્વાસ્થ્ય, દૂધ ઉત્પાદન સારું અને સારા વાછડા મળે છે. જી સાહેબ, ખૂબ જ અગત્યની માહિતી તમે પૂરી પાડી રહ્યા છો અમારા દર્શક મિત્રોને. દર્શક મિત્રો, આવી જ ઘણી બધી માહિતી હજી આપણે સાહેબ પાસેથી મેળવવાની બાકી છે, પરંતુ અત્યારે કાર્યક્રમમાં સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. તો લઈએ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર આપ સૌનું સ્વાગત છે કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને આજનો આપણો વિષય છે દૂધાળા પશુઓમાં પોષક વ્યવસ્થાપન, જેના વિશે આપણને ખૂબ જ સરસ માહિતી પૂરી પાડી રહ્યા છે સાહેબ. સાહેબ, આપણે ઘણી બધી વાત કરી અત્યાર સુધીમાં દૂધાળા પશુઓના ખોરાક વિશે, પોષણ વિશે. બીજી એક વાત કે જે ગાભણ ગાયો જે છે એમને પૂરતું પોષણ જો ના મળે તો શું થઈ શકે, શું આડઅસર થાય? હમણાં જ આપણે વાત કરી કે ખૂબ જરૂરિયાત છે, પણ છતાં એ પોષણની ધ્યાન રાખવામાં ના આવે તો એનું જન્મનાર વાછડી વાછરડો કે પાડો એનું વજન ઓછું હોય છે, એટલે કે એને ઘણી વખત રોગ વહેલો લાગુ પડે છે. એ ઉપરાંત આ વાછરડી કે પાડી છે ફરીથી ભેંસ થવા માટે એની વૃદ્ધિ દર ઓછો થવાથી વધારે સમય લે છે. પશુઓને એના પોતાના શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય તેથી કરીને પશુ દૂધ ઉત્પાદન જોઈતું આપતું નથી. જો પશુ ગાય કે ભેંસની સામાન્ય વાત કરીએ તો વિયાણ પછી દૂધ ઉત્પાદન ચાલુ થઈ અને 4 થી 6 અઠવાડિયા સુધીમાં મહત્તમ એટલે પીક સુધી પહોંચે છે અને પહેલા 120 દિવસ એટલે કે 4 મહિનામાં લગભગ અડધું દૂધ ઉત્પાદન આપી દે છે. હવે એને પોષક તત્વની જો આપણે કાળજી ના રાખી હોય તો આ દૂધ ઉત્પાદન આપણને જોઈતું મળતું નથી અને વાછરડાના સ્વાસ્થ્ય ઉપર પણ અસર પડે છે. સાહેબ, બીજી એક વાત જાણવી હતી કે જેમ આપણે ઋતુ પ્રમાણે અલગ અલગ ખોરાક ઉપલબ્ધ થતો હોય છે આપણા માટે, એવી રીતે પશુઓમાં એવું કહી છે કે ભાઈ શિયાળાના ઋતુમાં આ જ ખોરાક આપવો અને ઉનાળાની ઋતુમાં આ જ ખોરાક આપવો. અગર જો એવું કંઈ હોય તો અમારા ખેડૂત મિત્રોને કે દર્શક મિત્રોને જણાવશો. શિયાળાની ઋતુમાં ખાસ અગત્યની કાળજી રાખવા માટે એટલું કે પશુઓને ઠંડી લાગતી હોય છે, એટલે આપણે પોષણની વાત કરીએ ઉપરાંત સાંજના સમયે એને ઘઉંવારીઓ અથવા તો પરાળ આપવામાં આવે તો એને ચાવવાની જરૂરિયાત વધારે પડતી હોય છે. એટલે એ ચાવવાની ક્ષમતાથી ચયાપચયની શક્તિ, એનર્જી છૂટી પડે છે. એ પશુઓને પોતાના શરીરનું તાપમાન જાળવી રાખવા માટે મદદરૂપ કરે છે. એની સામેની બાજુ આપણે જોઈએ તો ઉનાળામાં ખૂબ ઊંચું તાપમાન હોય, પશુઓનું શરીર આ તાપમાનને લીધે તાણ અનુભવે છે. એ ઉપરાંત ચયાપચયની શક્તિ એના ખોરાકથી ઉત્પન્ન જે થાય છે, આ દરેક એનર્જીને બહાર કાઢવા માટે પશુઓને શક્તિની ઉપયોગ કરવો પડે છે. આ એનર્જી અથવા તો આ તાપમાન છે શરીરની બહાર પશુઓ પોતાની ચામડીમાંથી જે પરસેવાની ગ્રંથિ હોય છે હાંફીને, પાણીમાં ડૂબીને અને અલગ અલગ રીતે પશુ શરીરમાંથી બહાર કાઢતું હોય છે. હવે આપણે ભેંસ અને સંકર ગાયોની વાત કરીએ તો એમાં પરસેવાની ગ્રંથિ ખૂબ ઓછી હોય છે, એટલે એને શરીરનું અંદરનું તાપમાન, ગરમી બહાર કાઢવા માટે ખૂબ તકલીફ પડે છે. આવા પશુઓ ખૂબ વધારે હાંફે છે. વધારે હાંફવાને લીધે પશુઓના શરીરમાંથી કાર્બન ડાયોક્સાઇડ નામનો ગેસ નીકળી જાય છે અને એના પાચનમાં અને ચયાપચયમાં, શરીર રચનામાં એની ખૂબ ખામી ઊભી થાય છે. આ ખામીને દૂર કરવા માટે ઘણી વખત પશુપાલકો એને દાણ વધારે આપતા હોય છે. વધારે દાણ આપવાના સંજોગોમાં પશુઓને ચાવવું ઓછું પડે છે. ઓછા ચાવવાને લીધે પશુઓના દૂધમાં જે ફેટ અથવા ચરબીના ટકાનું પ્રમાણ ઘટે છે. આ બધી સમસ્યાને નિવારણ માટે જેને આપણે ખાવાનો સોડા અથવા તો એની કેમિકલ ભાષા છે કે સોડિયમ બાયકાર્બોનેટ, એને 50 થી લઈને 200 ગ્રામ જેટલો પશુઓના દૂધ ઉત્પાદન પ્રમાણે આપવામાં આવે તો આ ઉનાળાની સમસ્યામાં ઘટાડો થાય છે. સાહેબ, બીજું એક ખાસ કરીને જાણવાનું કે પશુઓના પોષણની અન્ય કોઈ રીતે કાળજી રાખી શકાય ખરી? હવે હમણાં આપણે વાત કરીએ એમ ઘાસચારાની, લીલા સૂકા ઘાસચારાની દાણની તંગી છે. પશુઓ વિયાય ત્યારે એકદમ દૂધ ઉત્પાદન આપવાનું થાય છે અને એને ખાવાની અને પાચનની ક્ષમતા ઘટી જાય છે. એટલે એમ પશુઓની પોષણની જરૂરિયાત
અને સામે એની ઉપલબ્ધતામાં મોટો ફેરફાર પડે છે. આ ફેરફારમાં પશુઓને આપણે બાયપાસ ફેટ અને બાયપાસ પ્રોટીન આ નામના તત્વો આપવામાં આવે તો જે એની પોષક તત્વોની ઉણપ છે મહદ અંશે આપણે પૂરી કરી શકીએ છીએ અને પશુઓ દૂધ ઉત્પાદન જોઈતું આપે છે. સાહેબ, જેમ હમણાં તમે વાત કરી બાયપાસ ફેટ વિશે, તો આ બાયપાસ ફેટ શું છે અને દૂધ ઉત્પાદનમાં કઈ રીતે મદદ કરી શકે? ખૂબ સરસ. બાયપાસ ફેટ સર્વપ્રથમ સમજતા પહેલા હું આપને વાગોળતા પશુઓ એટલે કે ગાય, ભેંસ, બકરી અને ઘેટું એમને એના જઠરમાં મનુષ્યના જઠર કરતાં થોડો અલગ પ્રકારનો હોય છે. એના જઠરના 4 ભાગ થયેલા હોય છે: રૂમન, રેટિક્યુલમ, ઓમેજમ અને એબોમેજમ. આ વાગોળતા પશુઓને જ્યારે આપણે ઘાસચારો ખાણદાણ આપીએ તો એકદમ ખાઈ લે 10-15 મિનિટમાં, અને જ્યારે એ શાંતિથી બેઠું હોય ત્યારે વાગોળે છે. આ વાગોળવામાં ઘાસના ટુકડા થાય છે. ઉપરાંત એ પશુઓના રૂમનમાં જીવાણુ એનું પાચન કરે છે. પણ આ જીવાણુ ગમે તેટલો સારો ખોરાક આપણે આપીએ તો એક પર્ટિક્યુલર પ્રકારનું એના જીવાણુઓના શરીર બને છે. એ જીવાણુ આગળ જતાં પશુઓના શરીરમાં પાચન થાય છે અને એમાંથી પ્રોટીન અને અન્ય તત્વો મળે છે. ઉપરાંત એક વોલેટાઇલ ફેટી એસિડ નામનો તત્વ બને છે રૂમનમાં, એ પશુઓ સીધું લઈ શકે છે. એટલે ગમે તેટલો સારો ખોરાક તમે આપો છતાં એ જીવાણુ અને વોલેટાઇલ ફેટી એસિડ જ પશુઓને કામ લાગે છે. હવે આ પશુઓમાં જીવાણુને આ ફેટ ઉપયોગ ના કરી શકે એ પ્રકારના ફેટ ચરબી આપવામાં આવે અને બાયપાસ ફેટ કહે છે. આ બાયપાસ ફેટમાં 2 પ્રકારના છે: કેલ્શિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડ અને બીજો પ્રિલ ફેટ. હવે કેલ્શિયમ સોલ્ટ ઓફ ફેટી એસિડની આપણે વાત કરીએ તો જૂના સમયમાં જ આપણે તૈલી સાબુ વાપરતા હતા. એ સાબુ જેવી સુગંધ આવે એટલે ખવડાવતા પહેલાં પશુને એમાં અડધી ચમચીથી લઈ ધીમે ધીમે દાણ સાથે મિક્સ કરીને ટેવાડવું પડે. જ્યારે પશુ ટેવાઈ જાય ત્યારે એ ગાભણ અવસ્થામાં 100 થી 200 ગ્રામ દૈનિક આપી શકાય, અને પશુ વિયાય ત્યારે એ લીટર દીઠ એના દૂધ ઉત્પાદને 10 થી 20 ગ્રામ આપીએ તો દૂધ ઉત્પાદનમાં વધારો થાય છે, દૂધમાં ફેટના ટકાનો વધારો થાય છે અને પશુઓનું સ્વાસ્થ્ય જળવાવાથી ફરીથી પ્રજનન તંત્ર જલ્દી ચાલુ થાય છે અને ગાય કે ભેંસ સમયસર ગાભણ થઈ જાય છે. સર, એક ખાસ અગત્યનો સવાલ આપને પૂછવો છે કે ભાઈ વધુ ઉત્પાદન આપતા જે પશુઓ છે એના લક્ષણો કયા કયા છે? વધુ દૂધ ઉત્પાદન આપતા પશુઓ જો આપણે જોવા હોય તો એની ચામડી ચળકતી હોય છે, એની દૂધની શીરા જોઈએ તો જાડી અને ગૂંચળાવાળી હોય છે, એનું બાવલું ખૂબ ફૂલેલું હોય પણ તમે દૂધ કાઢી લો પછી બાવલું કોલેપ્સ થઈ જાય છે, શાંત સ્વભાવનું હોય છે. અને આ પશુઓને આપણે ખૂબ ધ્યાનથી જોઈએ તો આ પશુઓ લાંબા સમય સુધી વાગોળતા હોય છે. એમ આ પશુઓના આ વધારે દૂધ ઉત્પાદન આપતા પશુઓના મુખ્ય લક્ષણો છે. સાહેબ, આપ અમારા સ્ટુડિયોમાં પધાર્યા, અમારા જે દર્શક મિત્રો છે એમને આટલી સરસ માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. દર્શક મિત્રો, ફરીથી મળીશું કૃષિ દર્શન કાર્યક્રમમાં એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.